સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન છે કે સર્વજીવ છે સિદ્ધસમ એ ન્યાયે બધા આત્મા જ્ઞાન ગુણે સરખા જ છે, એકરૂપ જ છે, એટલે બધા પરમાત્મા જ છે. અને બીજો પ્રશ્ન એ છે કે બધા પરમાત્માના અંશ જ છે. પરમ કૃપાદેવે આ અંગે ઉપદેશ છાયામાં ચરોતર પ્રદેશમાં નિવૃત્તિ અર્થે પધારેલ ત્યારે બોધમાં આ પ્રશ્નનું સમાધાન કરેલ છે કે આત્મા એક છે કે અનેક છે. જો આત્મા એક જ હોય તો પૂર્વે રામચંદ્રજી મુક્ત થયા છે અને તેથી બધા જીવો મુક્ત થઈ જવા જોઈએ. એકની મુક્તિ થઈ તેથી તો સર્વેની મુક્તિ થાય, અને એમ જ હોય તો પછી બીજાને સત્શાસ્ત્ર, સદગુરુ આદિ સત્સાધનોની જરૂર પણ રહે નહીં. સદાચાર, નીતિ, યોગ્ય વ્યવહારની પણ જરૂર રહે નહીં. મુક્ત થયા પછી બધા જીવો એકાકાર થઈ જતા હોય તો કોઈ જીવ સ્વતંત્રપણે સ્વાનુભવ આનંદ અનુભવે નહીં. દાખલા તરીકે એક પુરુષ અહીં આવીને મુક્તિશિલાએ બેઠો, મુક્ત થઈ ગયો છે, ત્યાર પછી બીજો અહીં આવીને બેસે, તે પણ મુક્ત થઈ ગયો છે. આથી કંઈ ત્રીજો મુક્ત થયો નથી. સૌ પોતપોતાનું આગવું સુખ ભોગવે છે. જેમ કે બધા સંસારી જીવો પોતપોતાના કર્મ, દુઃખ કે વિપર્યાસ પણ ભોગવે છે. અહીં એ રીતે ભાગીદારી છે જ નહીં. ઋણાનુબંધે ભેગા મળ્યા હોય ને કદાચ સાથે સુખી દુઃખી થતાં જણાય એ તો થોડા કાળ પૂરતું છે, વધુમાં વધુ એક ભવ પૂરતું થયું. અનાદિકાળના પરિભ્રમણમાં અનંતકાળ સામે 5, 15, 25 કે 50 વર્ષોની ગણતરીનો હિસાબ નથી. ગુરુના ભોગવે ગુરુ અને ચેલાના ભોગવે ચેલો. પરમ કૃપાદેવ સમજ આપે છે કે એક આત્મા છે તેનો આશય એવો છે કે સર્વ આત્મા વસ્તુપણે સરખા છે, પણ સ્વતંત્ર છે, સ્વાનુભવ કરે છે. આ કારણથી આત્મા પ્રત્યેક છે. આ અંગે કૃપાદેવે વિશેષ સમજ આપી છે કે માત્ર એમ કહેવું કે આત્મા એક છે માટે તારે હવે બીજી કાંઈ ભ્રાંતિ રાખવાની જરૂર નથી. જગત કંઈ છે જ નહીં એવા ભ્રાંતિરહિતપણા સહિત વર્તવાથી મુક્તિ છે એમ જે કહે છે તેણે વિચારવું જોઈએ કે એકની મુક્તિ એ સર્વની મુક્તિ થઈ જવી જોઈએ, પણ એમ કંઈ થતું નથી. માટે આત્મા પ્રત્યેક છે. એ પ્રકારે કૃપાદેવે બોધ આપ્યો છે. જગતની ભ્રાંતિ ટળી ગઈ એટલે એમ સમજવાનું નથી કે ચંદ્ર, સૂર્ય આદિ ઊંચેથી નીચે પડી ગયા. આત્માને વિશેથી ભ્રાંતિ ટળી ગઈ એમ આશય સમજવાનો છે. રૂઢિએ કંઈ કલ્યાણ નથી. આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ પામે નહીં. જીન આગમમાં પ્રત્યક્ષ આત્માની પરિણામમાં અનંત આત્મા કયા છે, અને વેદાંતમાં પ્રત્યેક કહેવામાં આવી સર્વત્ર ચેતન સત્તા દેખાય છે તે એક જ આત્માની છે, અને આત્મા એક જ છે એમ પ્રતિપાદન કર્યું છે. પરમ કૃપાદેવ કહે છે કે તે બે વાત મુમુક્ષુ પુરુષે જરૂર કરી વિચારવા જેવી છે. ફરી ફરી વિચારી યથા પ્રયત્ને ઊંડા ઉતરી નિર્ધાર કરવા યોગ્ય છે. પણ મૂળ બોધ એ છે કે જ્યાં સુધી પ્રથમ વૈરાગ્ય અને ઉપશમનું બળ દ્રઢપણે જીવમાં આવ્યું ન હોય ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે, અને તે વિચારનો નિર્ધાર પ્રાપ્ત થતો નથી. સત્સંગ, સત્પુરુષના અભાવે આવા વિચારે ચિત્ત વિક્ષેપ પામી યથાર્થપણે પછી વૈરાગ ઉપશમને પણ ધારણ કરી શકતું નથી. જીવ વિહવળ બની જાય છે. આવા પ્રશ્નનું સમાધાન જ્ઞાની પુરુષે કર્યું જ છે. તે સમજવા સૌ પ્રથમ આ જીવમાં વૈરાગ્ય, ઉપશમ અને સત્સંગનું બળ હાલની ભૂમિકામાં વધારવા જ્ઞાનીઓનો બોધ છે. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાના સાધન આરાધવાનો નિત્ય પ્રતિ વિશેષ પુરુષાર્થ યોગ્ય છે એમ જ્ઞાની બોધે છે. વિચારની ઉત્પત્તિ થવા પછી વર્તમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાલથી ચારે ગતિ વિશે અનંતથી અનંતવાર જન્મવું મરવું થયા છતાં હજુ તે જન્મ મરણાદી સ્થિતિ ક્ષીણ કેમ થતી નથી? હવે તે કેવા પ્રકારે ક્ષીણ કરવા? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે જે ભૂલનું આટલા સુધી પરિણામ થયું? આ વિચાર સાધક, જિજ્ઞાસુ, મુમુક્ષુએ કરવા યોગ્ય છે. ચરોતર ક્ષેત્રે વસોમાં વેદાંત એવા પુંજાભાઈ સોમેશ્વર ભટ્ટને ત્યાં ઉતારો હતો. તેમને જ ઘેર પરમ કૃપાદેવને વેદાંત માન્યતા અંગે પ્રશ્નો પૂછ્યા, અને પરમ કૃપાદેવે સભાશોભનતું વર્તન કરી ટૂંકમાં જવાબ વેળ્યા. જોકે મૂળ બોધમાં કે સિદ્ધાંતમાં બાંધછોડ કરી જ નહીં. પ્રશ્ન હતો, આત્મા છે? ઉત્તર મેળવ્યો, હા આત્મા છે. તમે અનુભવથી કહો છો કે આત્મા છે? કૃપાદેવે કહ્યું, હા અનુભવથી કહીએ છીએ કે આત્મા છે.
સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે તે તો અનુભવ ગોચર છે, તેમજ આત્માનું વર્ણન ન થઈ શકે તે પણ અનુભવ ગોચર છે, પણ તે છે જ. પુંજાભાઈ પૂછે છે, જીવ એક છે કે અનેક છે? આપના અનુભવનો ઉત્તર ઈચ્છું છું. ગોપાલદેવે જવાબ મળ્યો, જીવો અનેક છે. આ ગોપાલદેવનો અનુભવ છે. પ્રશ્ન કર્યો, કર્મ એ વસ્તુ તો છે કે માઇક છે? નરી કલ્પના, જળ કર્મ એ વસ્તુ તો છે, માઇક નથી. પુનર્જન્મ છે? હા, પુનર્જન્મ છે, ગોપાલદેવે કહ્યું. આગળ પ્રશ્ન કર્યો, વેદાંતને માન્ય માઇક ઈશ્વરનું અસ્તિત્વ આપ માનો છો? ગોપાલદેવે ટૂંકમાં પણ સ્પષ્ટ નકાર કર્યો. જવાબ આપ્યો, ના. એ પ્રમાણે જે વિતરાગ હોય તે સર્વજ્ઞ હોઈ શકે અને તેને આધારે જ પદાર્થનું સ્વરૂપ નિર્ધારવું એ વિવેકી સાધકનું કર્તવ્ય છે. સર્વજ્ઞ વિતરાગ પોતાની ભક્તિ કરનારને પણ પોતાનું માનતા નથી, તદ્દન નિસ્પૃહ છે, દેહાતીત દશા સદેહે અનુભવે છે. તેને જો જગત કરતા હોત તો કહેવામાં કંઈ અડચણ ન હતી. આત્મા એક જ હોત તો એમ પ્રકાશવામાં બાદ નહોતો, પણ સ્વાનુભવનું પોતાનું આગવું સ્વતંત્ર સ્વરૂપ અનુભવ્યું તે મુજબ જ યથાર્થ પ્રકાશ્યું કે આત્મા પ્રત્યક્ષ છે. સર્વજીવ પોતાનું જ સુખ ભોગવે છે, અહીં ભાગીદારી નથી, પરવશતા પણ નથી. અને એ દશાએ પહોંચવા જીવે પોતે જ યથાર્થ પુરુષાર્થ કરવો પડશે. કોઈ કોઈને આત્મસુખ તૈયાર રસોઈ જેમ ખવડાવી દે એવું બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી. આ અંગે મોક્ષમાળા શિક્ષાપટ 97માં કોઈ એક વ્યક્તિ જગત કરતાં કેમ ન સંભવે તે અંગે સમજ આપી છે. વેદાંત સરણી પ્રમાણે વચનામૃત 158 અને વચનામૃત 160માં સમજ આપી છે, અને વચનામૃત 530માં ગાંધીજીના પ્રશ્નોના જવાબ રૂપે પણ લંબાણપૂર્વક આ અંગે ખુલાસા કર્યા છે. ગાંધીજીના 25મા પ્રશ્નના જવાબમાં બોધ્યું છે કે ઈશ્વરનો અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી. કેમ કે તેને વિરોધ આપતા એવા હજારો પ્રમાણ દ્રષ્ટિમાં આવે છે. ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ મોક્ષ બધા વ્યર્થ થાય. કેમ કે ઈશ્વર જ અજ્ઞાન આદિનો કર્તા થયો, અને અજ્ઞાન આદિનો જે કર્તા થાય તેને પછી સહેજે અનઐશ્વર્યપણું પ્રાપ્ત થાય ને ઈશ્વરપણું ખોઈ બેસે. અર્થાત ઉલટું જીવના સ્વામી થવા જતાં ઈશ્વરને નુકસાન ખમવાનો પ્રસંગ આવે તેવું છે. તેમ જીવને ઈશ્વરનો અંશ માન્યા પછી પુરુષાર્થ કરવો યોગ્ય શી રીતે લાગે? કેમ કે તે જાતે તો કંઈ કરતા અર્તા ઠરી શકે નહીં. એ આદિ વિરોધથી ઈશ્વરના અંશ તરીકે કોઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી. 26મા પ્રશ્નમાં કે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તે કોણ છે, ત્યાં પણ સમજ આપી કે સૃષ્ટિના હેતુરૂપ 3 ગુણ ગણી તે આશ્રય રૂપ આપ્યું હોય તો તે વાત બંધ બેસી શકે, તથા તેવા બીજા કારણોથી તે બ્રહ્મા આદિનું સ્વરૂપ સમજાય છે. પણ પુરાણોમાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કયું છે તે પ્રકારે સ્વરૂપ છે એમ માનવા વિશેમાં મારું વિશેષ વલણ નથી. કેમ કે તેમાં કેટલાક ઉપદેશ અર્થે રૂપક કયા હોય એમ પણ લાગે છે. અત્યારની ભૂમિકામાં ઉપદેશબોધ અંગે આપણે પણ તેનો ઉપદેશ તરીકે લાભ લઈ લેવો અને બ્રહ્મા આદિના સ્વરૂપના સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું એમ મને ઠીક લાગે છે, એમ કૃપાળુદેવે ગાંધીજીને અને આપણને સર્વેને સમજાવ્યું છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.